નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં લાખો વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવે છે, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, વધુ પડતી સ્પીડ, માર્ગની ખરાબ સ્થિતિ સહિતના કારણો જવાબદાર હોય છે। અકસ્માતમાં જીવ જવાની સાથે કાયમી અપંગતા, માલ મિલકતનું નુકસાન પણ થતું હોય છે, જેને લઈ સરકાર દ્વારા નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ઉજવણી અંતર્ગત વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રેલી યોજી સેફ્ટી મેથને અનુલક્ષીને બાઇક રેલી યોજી હતી। સોમવારે વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનરની કચેરી ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ 2024ના ઉદ્ઘાટન સમારોહ તેમજ જાહેર જનતામાં ટ્રાફિક તેમજ ડ્રગ્સ અંગેની જાગૃતતા લાવવા ટ્રાફિક પોલીસ, આરટીઓ, ટીઆરબીના માનદ સેવકો સાથેની બાઇક રેલી યોજાઈ હતી। કાર્યક્રમમાં પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિક શહેરના તમામ નાયબ પોલીસ કમિશનર તથા એઆરટીઓ વડોદરા તથા ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે ટીઆરબી જવાનો હાજર રહ્યા હતા। આવનાર દિવસોમાં ટ્રાફિક શાખા દ્વારા જાહેર જનતા, શાળાઓ, કોલેજો, કંપનીઓ તેમજ જાહેર જગ્યાઓ પર લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે માટે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે। तुम लोग भी आ जाओ, ट्रैफिक टीम आधा इधर आ जाओ। चलो, आज थी राष्ट्रीय मार्ग सुरक्षा मास तरीके जो है उजवવા માટે સ્ટાર્ટિંગ થઈ રહી છે। જ્યારે 15/1થી લઈને 14 ફરવરી સુધી તક जो एक मास तक ट्रैफिक अवेयरनेस मास तरीके जो है ઉજવવામાં આવી રહ્યા છે। એને જ ભાગરૂપે આજે એક અવેરનેસ પ્રોગ્રામ તરીકે અહીંયા हमारे ट्रैफिक पुलिस ने जो बाइक ऊपर जो है मोटरसाइकिल ऊपर और बाइक ऊपर आ लोग शहरना जो सिलेक्टेड रूट ऊपर जो है अलग अलग होर्डिंग लेना, जेमा खास कर ट्रैफिक नियमों पालन करवा माटे सीट बेल्ट पहरिए, ओवर स्पीडिंग नहीं करिए, रॉन्ग यू टर्न कहीं से नहीं लइए, रॉन्ग साइड से नहीं आइए जो है, અને હેલ્મેટ પહેરીએ, સાથો સાથ સીટ બેલ્ટ બાંધીએ અને જેટલા બી ટ્રાફિકના સાવચેતીના જો નિયમો છે એના પાલન કરીએ। અને એના સાથે જો નશા મુક્ત રહેવા માટે जो है એના માટે भी जो एक પ્રણ લઈને जो है આજે અલગ અલગ હોર્ડિંગ લઈને જ્યારે જો ટ્રાફિક પોલીસ નીકળી છે जो શહેરમાં અલગ અલગ માર્ગો ઉપર, તો આજ પછી जो है આ તમામ એક માસ દરમિયાન ખૂબ જ મોટા મોટા કાર્યક્રમો થવાના છે, જેમાં આ ટ્રાફિક એક એવા વિષય હોય છે કે નિયમન ઇમ્પ્લિમેન્ટેશનના સાથે સાથે લોકોને પણ જોડીએ અને લોકો બી સ્વેચ્છાએ અગર નિયમોનું પાલન કરે તો ખૂબ સરસ રીતે એના બધા લોકો મળીને જો લોકોના જીવ બચાવી શકીએ, લોકોને ઇન્જરીથી બચાવી શકીએ। અમે લોકો જોઈએ છીએ કે સેંકડો લોકોના મૃત્યુ થાય છે આપણા વડોદરા શહેરમાં ટ્રાફિકથી, હજારો लोग सीरियस इंजरी થાય છે जो है, અને અમુક લોકોને તો આપણા કોઈ એક અહેમ અંગ પણ ગુમાવવો પડતા હોય છે ટ્રાફિકમાં। તો એના રીઝન અમે જોઈએ કે લોકો રોંગ સાઈડ से આવીને જો ટ્રાફિક ચલાવે પછી અથડાઈ જતા હોય, સાથોસાથ જો એ એટલા ઓવર સ્પીડિંગ કરતા હોય, જો સેફટીના જો નિયમો છે એના પાલન નહીં કરતા હોય, તો આ બધા ચીજો હળી મળીને આપણા સાથે કરીએ તો એના ખૂબ સરસ રીતે એના પરિણામ આવે। અને એના જો આવનાર દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો કોર્પોરેશનના, આરટીઓ ઓફિસના, સ્કૂલોના, કોલેજના, એનજીઓ સાથે મળીને અમે લોકો જો એક માસ તક સતત જો है વડોદરા શહેરના ટ્રાફિકના जो समस्याओं છે એના નિજાત લાવવા માટે તમામ પ્રકારના અમે લોકો કામો કરવાના છીએ। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।